અમે ધરણાનો કાર્યક્રમ આપશું અને ઉગ્ર આંદોલન ચલાવશું એવી અહીંયા અમે ચીમકી ઉચ્ચારેલ છે। અમે અહીંયા પ્રયત્ન લઈને આવ્યા છે કે વચગાળાના હુકમ કરવામાં આવે। છેલ્લા 8 વર્ષથી આ એક્ટિવિટી અમે કરાવતા આવ્યા છે। એક પણ એક્સિડન્ટનો કેસ નોંધાયેલ નથી। દરિયાની સિચ્યુએશન એવી છે કે જેમાં કોઈ અકસ્માત થતા નથી। એટલે જો વચગાળાની મંજૂરી આપે તો રોજગારી અને આવનાર યાત્રિકો બંને માટે એક સુચારું આયોજન થઈ શકે। માટે સરકારે આગળ આવીને જ્યાં સુધી નિયમબદ્ધ બધું ન થાય ત્યાં સુધી વચગાળાની પરમિશન આપી દેવી જોઈએ। કારણ કે દરેક પાસે બોટના રજીસ્ટ્રેશન છે, લાયસન્સ છે, અનુભવ છે, સેફટીના સાધનો છે। તો પછી કોઈ પણ કાર્ય આપણે કરવું હોય અને જ્યારે આપણે એ પૂર્ણ કરવામાં ટાઈમ લાગે તો વચ્ચેના રસ્તા કાઢીને આ કાર્ય ચાલુ થાય એવી વ્યવસ્થા ગોઠવાય। એના માટે આજે અમે અહીંયા આવેદન આપ્યું છે। અમે પ્રાંત અધિકારીની કચેરી ઉપર કલેક્ટરશ્રીને આવેદન દેવા માટે તમામ શિવરાજપુર બીચના વોટર સ્પોર્ટ્સ જે કાર્ય કરે છે એ તમામ ભાઈઓ તથા બહેનો ખાણીપીણીની દુકાનોવાળા હાજર થયા છે। 1/9/2025થી દરિયાની સિઝન ચાલુ થયેલ છે પણ હજી સુધી કોઈ પરમિશન આપવામાં આવી નથી। અને આજરોજ અમે ઘણા બધા લાયસન્સની પ્રક્રિયાઓ છેલ્લા 1 વર્ષથી આ લેવા માટે પ્રયત્નશીલ છે। એમાં કાંઈક અંશે કામગીરી થઈ છે અને બાકીની કાર્યવાહી પૂરી થતાં આજથી હજી 1 વર્ષ જેવો સમય લાગે એવો હોય અને અમે વચગાળામાં આને ટેમ્પરરી મંજૂરી આપવામાં આવે અને આ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ થાય તો તમામ બેરોજગાર લોકોને રોજીરોટી મળે। આવનાર યાત્રીઓને શિવરાજપુર બીચનો આ દિવાળીનો સમય હોય અને બધા એન્જોય કરી શકે એના માટેની આ પ્રયત્ન અમે હાથ ધરેલ છે। આ શું છે કે બહુ મોટી પ્રક્રિયા છે। પહેલા કોઈ પણ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચલાવવી હોય તો બોટના રજીસ્ટ્રેશન હોવા જરૂરી છે। એટલે અમારા તરફથી IRS અને GMBના સર્વે પૂર્ણ કરી અને સરકારશ્રીમાં આપેલ છે અને કલેક્ટરે આજ દી સુધી એમાં ખૂબ પ્રયત્ન કર્યા છે પરંતુ આજે આપણી હેલ્ધી પ્રક્રિયાઓના કારણે હજી 25 બોટને રજીસ્ટ્રેશન આપ્યા છે। 50 બોટને હજી પ્રોસિજરમાં છે કે જેને રજીસ્ટ્રેશન હવે આપવામાં આવશે। સ્કુબા ડાઇવિંગ, પેરાસીલિંગ હજી એને નિયમબદ્ધ કરવા માટેની કાર્યવાહી આપણે હાથ ધરી નથી શક્યા। એ ખૂબ જ મહત્વની કાર્યવાહીઓ છે જે આ શિવરાજપુર બીચનું મોટું આકર્ષણ છે। ગુજરાતની અંદર સૌપ્રથમ એવો બીચ છે જ્યાં સ્કુબા ડાઇવિંગ અને પેરાસીલિંગ થાય છે। એને જ આપણે માન્યતા આપી નથી શક્યા અને હજી એને માન્યતા આપવા માટે NIWS ગોવાએ અહીંયા પ્રક્રિયામાં જોડાવવું પડશે, કલેક્ટરશ્રીએ જોડાવવું પડશે। નામ કેર મંગુબેન ડી છે અને શિવરાજપુર, મોજપ ને મકનપુર ત્રણેય અમારી મહિલા મંડળો અહીંયા ચાલે છે અને ત્રણેય મહિલા મંડળની ગામની મંડળની બહેનો અટાણે હાલની તકે આવ્યા છે અને અહીંયા અમારી નાની રોજગારી અમે ચલાવી। ચા, નાસ્તો, નીલા, નારિયેલ એનો અમે અહીંયા રોજગાર કરીએ છીએ। પ્રશ્ન એમ કે હાલની તકે અમને અહીંયા અમે આજે પ્રાંત અધિકારી આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। અહીં 9મા મહિનામાં ચાલુ થઈ જાય છે પણ હાલની તકે કોઈ જવાબ આવેલ નથી। એને હિસાબે અમારા એક્ટિવિટી, વોટર સ્પોર્ટ અને બધી બહેનો જે મંડળની બહેનો છે જે બધા પૈસા મંડળોમાંથી લઈને નાની જે અમે રોજગારી કરીએ છીએ એમાં બધા સામાન નાખીએ છીએ ને એ ઉપરાંત તોય અમારો કઈ નિવારણ નથી આવ્યું। હાલની તકે અમારી ગોલ્ડ લોન કરાવીને અમારા દાગીના બધા અમારા બેંકોમાં છે
જે અમારા છોકરાઓ અમે કેમ નભાડશું અને હાલની એને શિક્ષણ કેવી રીતના આપશું? સરકાર એમ કે ઉચ્ચ શિક્ષણ આપો, કેવી રીતના આપીએ? જો અમારા ધંધા હોય કે એમ કે છે કે બહેનોને સશક્ત બનાવો, પણ કેવી રીતના સશક્ત બનાવી? અને જે સરકાર રોજગારી તો નથી આપતી, પણ જે અમારી રોજગારી છે હાલની તકે એ પણ અમારી છીનવાઈ જાય છે. થી આળસ તો ન ગણાય, પણ આપણે સરકારે જે ડિપાર્ટમેન્ટને કામ સોંપ્યું છે એના પાસે અન્ય કામગીરી હોય. આનું ખરેખર સિંગલ વિન્ડો કોઈ એવી ડિપાર્ટમેન્ટ ખોલવું જોઈએ જ્યાં બધી પ્રક્રિયાને બહુ ઝડપથી માન્યતા આપી શકાય. એ વ્યવસ્થાના અભાવના કારણે આ વિલંબ થઈ રહ્યા છે.